નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 15 ની ચર્ચા કરી રહ્યા છીએ. મેં તમને એક પીડીએફ મોકલાવી છે. સ્વાધ્યાયના પ્રશ્નો તો લખવાના જ છે મિત્રો. એ સિવાય આખા ચેપ્ટરમાંથી મોસ્ટ આઈપી પ્રશ્નો પણ તમને મોકલાવેલા છે. એટલે જે રીતે મેં તમને પીડીએફ મોકલાવી છે લગભગ 14 પેજની પીડીએફ છે. એટલે તમારે 14 પેજ બુકમાં લખવાના છે. બરોબર, 2-3 દિવસ તમને બુક આપી દીધી છે એટલે તમે લખવાની શરૂઆત તો કરી દીધી હશે. હવે આપણે આપણું પર્યાવરણ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી જે અવિઘટનીય ઘટકો અને જે વિઘટનીય ઘટકો પર ચર્ચા કરી હતી. કચરાના પ્રકારો વિશે પણ આપણે ચર્ચા કરી હતી. સ્વરૂપના આધારે કચરાના પ્રકાર, વિઘટનના આધારે કચરાના પ્રકાર, તેની પણ આપણે ચર્ચા કરી ગયા હતા. હવે આગળ એ નંબર 265 ઉપર તમે જુઓ, 262 ઉપર આપણે છેલ્લે ફકરો આપેલો છે. કોઈ પણ શહેર તેમજ કસ્બામાં, કોઈ પણ શહેર, આપણું સુરેન્દ્રનગર શહેર નગરપાલિકા નાનું સિટી પડે, અમદાવાદ, વડોદરા, સુરત, આ બધા મોટા સિટી છે, મેગા સિટી કહેવાય. એટલે કોઈ પણ શહેર કે કસ્બામાં જતા ચારે તરફ કચરાનો ઢગલો જોવા મળે છે. અમદાવાદમાં તમે જાઓ એટલે નેરોડા બાજુ જાઓ એટલે ચોટીલાના ડુંગર જેવો સરસ મજાનો મોટો વિશાળકાય ઢગલો છે. ડુંગર હોય એક નામ એવો, એ કચરાનો ઢગલો છે મિત્રો. દરેક મોટા શહેરોમાં જેમ શહેર મોટું એમ કચરાનું પ્રમાણ પણ વધારે હોય છે. કોઈ પર્યટન સ્થળની મુલાકાત લઈએ આપણે, ક્યાંક તમે ફરવા જાઓ, કોઈ પર્યટન સ્થળની મુલાકાત જ્યારે આપણે લઈએ મિત્રો, ફરવાનો શોખ બધાને હોય જ છે. પૌરાણિક પરિસ્થિતિમાં પર્યટન સ્થળો બધા બંધ થઈ ગયા હતા. ધીમે ધીમે લગભગ બધા સ્થળો ખુલી ગયા છે, સિવાય સ્કૂલે કોરોના નડી રહ્યો છે એટલે એ બંધ રહેશે. આપણે ઓનલાઈન ભણવાનું ચાલુ રાખવાનું છે. સ્કૂલ તો ક્યારે ખુલશે એનું કંઈ મિત્રો નક્કી નથી, પણ ઓનલાઈન આપણે ભણવાનું ચાલુ રાખવું પડશે. કારણ કે સ્કૂલ ખુલશે એની વાતે આપણે બેસી ન રહેવાય. કારણ કે શિક્ષણ મિત્રો સમયાંતરેની પરીક્ષા તો લેવાની થશે. આ વર્ષે માસ પ્રમોશન એનું છે, દર વર્ષે માસ પ્રમોશન મળશે નહીં. એટલે કોઈ જ્યારે આપણે પર્યટન સ્થળની મુલાકાત લઈએ, તમે ક્યાંક ફરવા ગયા હોય, જુનાગઢ જાઓ, કોઈ ગુજરાતના કોઈ પણ છે, સાપુતારા છે, કોઈ શાસનગીર છે, કોઈ એવા સરસ મજાના સ્થળે જ્યારે આપણે ફરવા જઈએ, તો જ્યારે ફરવા જઈએ ત્યારે ફોટોગ્રાફી કરતા હોય, નાસ્તા પાણી કરીએ, તો આરે જે આપણે વસ્તુ લઈ ગયા હોય ખાવા પીવાની, એ ખાઈ પી પછી આપણે જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ. જંગલમાં ગયા હોય ત્યાં પણ આપણા પાવ કે પાણીના પાવ ફેંકી દઈએ, તો એ ત્યાં મિત્રો જે અવિઘટનીય તો અહીંયા જમા થાય એટલે જંગલના વાતાવરણને પણ એ પ્રદૂષિત કરે છે. તો આપણે જ્યારે કોઈ પર્યટન સ્થળની મુલાકાત લઈએ તો આપણને વિશ્વાસ છે મિત્રો કે ત્યાં પણ વિપુલ પ્રમાણમાં ખાદ્ય પદાર્થોની ખાલી થેલીઓ, પાઉચ હોય, વેપરના એનાથી બધી પેલા પાઉચ આપણે જોવા મળે. ખાલી પાઉચ ગમે ત્યાં ફેંકી દીધા હોય, ખાલી થેલીઓ, પાણીના પાઉચ ગમે ત્યાં પડ્યા, બિસ્કિટના પેકેટ ગમે ત્યાં પડ્યા હોય, તો એ અહીં ત્યાં ફેલાયેલી આપણે જોવા મળે છે. એ વિખરાયેલી પણ આપણે જોવા મળે છે. આપણે 8મા ધોરણમાં તમે ભણી ગયા છો, અગાઉના ધોરણમાં આપણા દ્વારા ઉત્પન્ન થતા કચરાનો નિકાલ કરવાના ઉપાયો વિશે ચર્ચા કરી હતી. આવો આ સમસ્યા પર વધારે આપણે ગંભીરતાથી ધ્યાન આપીએ. એક પ્રવૃત્તિ આપી છે, તમે જોઈ શકો છો 15.7 એવી એક પ્રવૃત્તિ આપી છે આપણને. પ્રવૃત્તિ આપણે થોડીક વાંચી લઈએ પછી જોઈએ શું કહેવા માંગે છે. જાણકારી મેળવો, એટલે આપણે ઘરે જે જાણકારી મેળવવાની છે કે ઘરમાંથી ઉત્પન્ન થતા કચરાનું શું થાય છે. આપણા સોસાયટીમાં કે શહેરી મોહલ્લામાં કોઈ શાકભાજી ફળવાળા ખલેલા કે વેચતા હોય, ફ્રૂટ ક્યાંક તમે ભંગારની બારોબાર પણ લઈ જતા હોય, તો એ કચરો લઈ જવાવાળા
કચરાનું શું થાય છે આપણને ખબર હોતી નથી. આપણે કચરો કચરા પેટીમાં અથવા બહાર ગમે ત્યાં ફેંકી દઈએ છીએ. શું કોઈ સ્થાન નથી તેને એકઠો કરવા માટેની કોઈ વ્યવસ્થા છે? નગરપાલિકા દ્વારા આ કચરાને એકઠો કરી અને કચરાની ગાડીમાં ભરી અને ભોગવવાની એવી દૂરની જગ્યાએ ફેંકી દેવામાં આવે. જાણકારી મેળવો કે સ્થાનિય વ્યવસ્થાપકોમાં કોણ કોણ આવે? તો ગામડું હોય તો પંચાયત આવે. કોણ આવે? પંચાયત. ગામડાની અંદર સરપંચ હોય તો પંચાયત દ્વારા આ વ્યવસ્થાપન કરવામાં આવે. નાનું શહેર હોય તો નગરપાલિકા હોય, કોઈ એવી આવાસ કલ્યાણ સમિતિ હોય તો એમના દ્વારા પણ આ કચરાની વ્યવસ્થા કરે. એના દ્વારા કચરા નિકાલ માટે કોઈ પ્રકારની વ્યવસ્થા થાય છે. તમે જે ગામમાં રહો છો અથવા શહેરમાં રહો છો તો એ નગરપાલિકા કે પંચાયત દ્વારા તમારા ગામમાં શહેરમાં કચરાની વ્યવસ્થા થાય છે કે તમારે જાતે કરવી પડે છે કચરાની વ્યવસ્થા? શું ત્યાં જૈવ વિઘટિત અને જૈવ અવિઘટિત કચરા અલગ અલગ કરવાની વ્યવસ્થા છે? આપણે કોઈ વ્યવસ્થા નથી. આપણા તમને સોસાયટીની બહાર હોય લોખંડની મોટી એક પેટી મૂકેલી હોય, બધા અહીંયા ડસ્ટબિન લઈ અને સવારમાં સ્ત્રી સભ્ય હોય લગભગ કચરો ફેંકી આવે. રોજ સવારે જેટલો આખો વસ્તુ જમા થયું હોય ને એ જાય. બીજું તમે જોજો કચરો નાખો તે પેટી સુધી જાય પણ તો કચરો બહાર નાખીને આવે છે. કચરા પેટીમાં તો નાખે જ નહીં. ઘરેથી ચાલીને જ્યારે કચરા પેટી સુધી ગયા હોય તો પણ કચરો પેટીની બહાર હોય. પણ જો અહીંયા સુધી ગયા હોય તો કચરો કચરા પેટીમાં નાખો. પણ અહીંયા મિત્રો એવા વિભાગ તો હોતા નથી કે આ બાજુ જે વિઘટનીય કચરો તમે નાખો, આ બાજુ જે અવિઘટનીય કચરો, એમ અલગ કોઈ વિભાગ પાડવામાં આવતા નથી. બરાબર? ગણતરી કરવા વખતે એક દિવસમાં ઘરમાંથી કેટલો કચરો ઉત્પન્ન થાય છે, એમાંથી કેટલો કચરો જે વિઘટનીય છે ગણતરી કરો કે વર્ગમાં અને ક્લાસરૂમની અંદર પ્રતિદિન કેટલો કચરો ઉત્પન્ન થાય છે, એમાંથી કેટલો કચરો જે વિઘટનીય છે. આ કચરા નીકળવાનો કોઈ ઉપાય બતાવો. આવી એક પ્રવૃત્તિ આપણને આપેલી છે. મિત્રો, સામાન્ય રીતે કચરો જે છે સામાન્ય રીતે એક વ્યક્તિ 500 ગ્રામ કચરો ઉત્પન્ન કરે છે રોજ. અડધો કિલો કચરો હોય તો એક વ્યક્તિ દ્વારા ઉત્પન્ન થાય. સામાન્ય રોજ અડધો કિલો કચરો ઉત્પન્ન કરે છે. એટલે ઘરમાં ઉત્પન્ન થતા કચરાનું શું થાય? આપણે એવું પૂછ્યું તમને, શું કોઈ સ્થાન પર કચરો એકઠો કરવા માટેની વ્યવસ્થા છે? તો ઘરમાં આપણે જે કચરો ઉત્પન્ન થાય, એક સોલિડ વેસ્ટ અને એક લિક્વિડ વેસ્ટ, એક ઘન કચરો અને એક પ્રવાહી કચરો, આવા સ્વરૂપની દ્રષ્ટિએ બે પ્રકાર પાડ્યા. ઘન કચરાની વ્યવસ્થા પણ થોડું અઘરું છે. તમારે એને ફેંકવા જવું પડે, ગાડીમાં નાખવા જવું પડે, ગાડી દ્વારા બહાર લઈ જવામાં આવે, પછી એને અલગ કરવામાં આવે. જ્યારે પ્રવાહી કચરો છે ને વહન થઈ ગટર લાઈન મારફતે ભોગાવાની અંદર વહી જાય છે. તો ઘરમાં ઉત્પન્ન થતો કચરો કચરા પેટીમાં દરરોજ ભેગો કરવામાં આવતો હોય છે. શહેરની અંદર તમે જો મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા જ્યારે ગામડામાં ગ્રામ પંચાયત હોય એના દ્વારા દૈનિક ધોરણે ઘરેથી મિત્રો ઘરેથી કચરો શું કરે છે, ગાડી આવે છે, તમે જુઓ એ કચરો એકત્ર કરી લઈ જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હોય છે. ગામડામાં તો ઉકેરડાઓ બનાવવામાં આવ્યા હોય એટલે કચરો બધો વારી વાસ્તુ કરી માથે પકડી ભરી કચરો ગામની ભાગોળે જે ઉકેરડો બનાવ્યો હોય ત્યાં એને ફેંકવામાં આવે છે. ઘરમાં ઉત્પન્ન થતા કચરાને ભેગું કરવા માટે ચોક્કસ સ્થળે મોટા એવા સંગ્રાહકો તરીકે કન્ટેનરો, મોટા તમે જુઓ આપણે મ્યુનિસિપાલિટી નથી લોખંડની મોટી પેટીઓ, એવા કન્ટેનરો એ પણ રાખવામાં આવે છે અને ત્યાં કચરો
સ્થાનિય વ્યવસ્થાપનમાં આપણે હમણાં વાત કરી કોણ કોણ છે? એક તો પંચાયત, નગરપાલિકા, આવાસ કલ્યાણ સમિતિ, આ બધા દ્વારા કચરાનું પ્રબંધન કેવી રીતે કરવામાં આવે, લોકો કેવી રીતે કચરાનું વ્યવસ્થાપન કરે, ગામો પંચાયત કેવી રીતે વ્યવસ્થાપન કરશે. તો આ બધા જે છે મિત્રો એ જે વિગતવાર જે કચરાને અલગ અલગ રીતે નિકાલ કરવા માટે કઈ કઈ પદ્ધતિઓ છે એને કદાચ ધ્યાનમાં લઈ અને વ્યવસ્થાપન કરતા હોય એટલે કે કચરાના સ્ત્રોત, કચરો ક્યાંથી ઉત્પન્ન થાય તે સ્ત્રોતના સ્થાનેથી જૈવ વિઘટિત અને જૈવ અવિઘટિત જે કચરો હોય એને શું કરે, અલગ કરવામાં આવે. જે વિઘટેલું એટલે હળી જાય એવો કચરો એને અલગ કરવામાં આવે, જે નથી હળતો એવો કચરો પણ જુદો રાખવામાં આવે. એટલે શહેરની અંદર નગરપાલિકા, આપણે સુરેન્દ્રનગર છે નાનું શહેર, આપણે નગરપાલિકા દ્વારા એનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. તો અહીંયા શું કેવી રીતે વ્યવસ્થાપન કરે તો તમે જુઓ, આપણે પેલી ગાડી આવે વાળી, હવે તો એ અવાજ ગીત વાગે કોઈ એમ ખાલી ડબ્બા કચરા ડબ્બા લઈને દોડે. હારું એની મોબાઈલમાં રિંગટોન ન રાખે મિત્રો, રિંગટોન હોય તો ઘરમાં પોતા કચરાની ગાડી એવું લાગે. એટલે શહેરમાં નગરપાલિકા દ્વારા ઘરમાંથી જે કચરો એકત્ર કરવામાં આવે, ભેગો કરે બધો કચરો હોય નગરપાલિકા શું એટલે કચરો તો આપણે ભેગો કરે પણ ઉઘરાવા આવે, રોજ ગાડી આવે રોજ સવારમાં. એટલે એ કચરો એકત્ર કરી શું કરે છે, શહેરથી દૂર ખાલી સ્થાનો પર એકઠો કરવામાં આવે. આપણે સુરેન્દ્રનગરમાં કચરો ભોગાવવામાં નાખવામાં આવે આવું. એટલે એમાં પછી કેવી રીતે હોય, જે વિઘટનને કચરો સળગાવવામાં આવતો નથી, જે વિઘટનને કચરાને શું કરે, તેનું વિઘટન થઈને સળગાવે ને એનું સેન્દ્રીય ખાતર બનાવી શકાય. એટલે એના દ્વારાથી હવાનું પ્રદૂષણ થતું હોય એટલે સળગાવવાની જરૂર નહીં, પણ આ કચરાને જમીનમાં નાખી દેવાનો. જમીનમાં નાખી દઈએ એટલે શું થાય, દફન કરી દો એટલે એનું કોહવાણ થાય અને એનું વિઘટન થઈ ખાતરમાં રૂપાંતર થાય. પ્લાસ્ટિક, કાચ, ધાતુ આ બધા એવા છે જે અવિઘટનીય કચરો છે. તો એનું શું કરવું જોઈએ, આ જે અવિઘટનીય કચરો અલગ કરી એને ચોક્કસ એવી પદ્ધતિઓ, પુનઃચક્રીયકરણની પદ્ધતિઓ, તો એ પુનઃચક્રીયકરણ એકમમાં મૂકી દેવામાં આવે. એની જે ફેક્ટરી હોય કે એની કંપનીઓને મૂકી દેવામાં આવે. કેટલાક ગામડાઓમાં તમે જોવા જાઓ તો અમુક ગામડાઓમાં સ્થાપિત કરવામાં આવેલા બાયોગેસ પ્લાન્ટ હોય છે. એટલે ગોબર ગેસ બાયોગેસ પ્લાન્ટ હોય, પ્રાણીઓના મળમૂત્ર, છાણ, આવો જે વિઘટનીય કચરો હોય ને એ પણ ગોબર ગેસમાં ચાલે. તો આવું વેસ્ટ થઈ જવું ટૂંકમાં કોહવાણ થાય એવો કચરો, જે વિઘટનીય કચરો. તો બાયોગેસ પ્લાન્ટ હોય એમાં જે વિઘટનીય કચરાનો ઉપયોગ કરી આપણે બાયોગેસ એટલે મિથેન વાયુ ઉત્પન્ન કરી શકીએ અને રસોઈ બનાવી શકીએ. પછી એ જે બીજો રગડો હોય ને એને ખેતરની અંદર ખાતરથી દેશી ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકાય. મિત્રો એક દિવસ મેં તમને કીધું એક વ્યક્તિ દ્વારા કેટલો કચરો ઉત્પન્ન થાય, 1/2 કિલો કચરો ઉત્પન્ન કરે છે. એટલે અહીંયા આમ તો એક દિવસ દરમિયાન કચરો ગામડામાં 1/2 કિલો કચરો ઉત્પન્ન, શહેરી વિસ્તારમાં હોય તો મિત્રો એ સામાન્ય રીતે નવો જે આપણે પછી 1.1 થી 3.7 કિલોગ્રામ કચરો ઉત્પન્ન કરી શકે. એક વ્યક્તિ 3.5 કિલો સુધીનો કચરો ઉત્પન્ન કરે છે. મોટા ભાગનો કચરો જે વિઘટનીય હોય છે એટલે એનું કોહવાણ કરી શકાય, અવિઘટનીય કચરો ઓછો હોય. હવે આપણે તમે ક્લાસરૂમમાં બેઠા હો, મારી સામે હોય તો ક્લાસરૂમમાં શું થાય, રિસેસ પડે એટલે પાઉચ લાયા હોય, નાસ્તો લાયા હોય, તમારી ખાલી પેન થઈ ગઈ હોય, કાગળ ફાટી ગયો હોય, તો હાજે જ્યારે બાળકો છૂટે એટલે હાજે વાળાવાળા વાળે એટલે એક ડસ્ટબિન ભરેલા કાગળિયા, પેન કેટલું મળે, રોજ એટલો કચરો પાડો તમે. એટલે વર્ગખંડમાં પ્રતિદિન કેટલો કચરો ઉત્પન્ન થતો હશે એવું આપણે પૂછવું.
તો એમાં કેટલો કચરો જે અવિઘટનીય હોય તો વર્ગખંડો પ્રતિદિન મોટા પ્રમાણમાં જે વિઘટનીય કચરો ઉત્પન્ન થાય કાગળની બધું જે વિઘટનીયમાં જ આવે છે એમાંથી જે અવિઘટનીય કચરો ખૂબ ઓછા પ્રમાણમાં હોય એટલે પ્લાસ્ટિકની પેન હોય ખાલી તો એ અવિઘટનીયમાં આવી જાય કચરા નિકાલ માટેના અમુક ઉપાયો કેવા હોઈ શકે તો જેવ વિઘટનીય કચરો ખાડામાં નાખી દેવો હોય ખાડો કરી અને એને દફન કરી દેવું અને એનું કોહવાણ થઈને જેવ વિઘટનીય કચરો તો દફન કરો એટલે એનું સેન્દ્રિય ખાતરમાં રૂપાંતર થઈ ફળી જાય અવિઘટનીય કચરાનું શું કરવું એને તમારે કંપનીઓની અંદર કચરો મોકલાઈ દેવો એટલે એનું પુનઃચક્રીકરણ કરી પાછી એમાંથી નવી વસ્તુ બનાવી શકાય પછી એક પ્રવૃત્તિ બીજી આપી છે 15.8 પ્રવૃત્તિ આપી છે જાણકારી મેળવો કે તમારા વિસ્તારમાં સ્વીજ ટ્રીટમેન્ટની કોઈ વ્યવસ્થા છે ગટર લાઇનની વ્યવસ્થા છે કે છે શું ત્યાં એ બાબતની વ્યવસ્થા છે કે સ્થાનિક જળાશય તેમજ જળના અન્ય સ્ત્રોત ટ્રીટમેન્ટ વગરના સ્વીજની અસર અનુભવે છે એટલે પાણીની શુદ્ધિકરણ કરવાનો પ્લાન છે ખરા શું ત્યાં આ બાબતનું પ્રબંધન છે કે જેનાથી સુનિશ્ચિત થઈ શકે કે આ પદાર્થો ભૂમિ અને પાણીનું પ્રદૂષણ કરતા નથી તો આ પ્રવૃત્તિ જે આપી છે એટલે આપણા વિસ્તારમાં સ્વીજ ટ્રીટમેન્ટની વ્યવસ્થા ટ્રીટમેન્ટ એટલે સારવાર ગટર લાઈન હોય તો ગટરની તમે સારવાર ન કરો સાફ સફાઈ ન કરો તો પાણી પછી ગટરની પાઇપ બ્લોક થઈ જાય તો કચરો બધો ડાટા દેવા જાય ગટર ઉભરાય સમયાંતરે સાફ સફાઈ કરવી જોઈએ તો અહીંયા આપણા શહેર મિત્રો ભૂગર્ભીય ગટર લાઈનની વ્યવસ્થા છે હમણાં આપણે ગટર લાઈન નાખીએ બીજું અંડરગ્રાઉન્ડ ગટર લાઈન અને એ ગટર લાઈન આપણા ઘરનું જે પાઇપ પાણીનો નીકળતો ગટરનું પાણી એ ગટર જોઈન્ટ કરેલો હોય એટલે આપણા ઘરનું બધું કપડાં ધોવાનું નાવા ધોવાનું બધું પાણી જતું રહે છે જાતું માટે અલગ સખાળ કૂવા હોય અને અહીંયા પાણીની વ્યવસ્થા તો છે પાણી ગટર લાઈનમાં જતું રહે છે પણ જો સમયાંતરે તમે ગટરના પાઇપને સાફ સફાઈ ન કરો તો ક્યારેક ગટર બ્લોક થઈ જાય પાણી આગળ ન ચાલે કાલે આપણે વરસાદ થયો તો પહેલા દિવસે તમે જો શહેરમાં રોડ પર પાણી ભરાઈ જાય અમુક ગટરમાં પાણી નહોતા જતા એટલે જે રોજ અઠવાડિયે કે 15 દિવસે જો એનું સાફ સફાઈ થાય વ્યવસ્થિત રીતે તો પાણીનો નિકાલ સરળતાથી થઈ જાય એટલે આંતરિક રીતે આપણે જોડાયેલા ગટર લાઈન વડે સુએજ કચરાને દૂરના સ્થળે આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઈ જવામાં આવતો હોય છે હવે તો આ ગટરનું પાણી પણ શુદ્ધ કરી એને પાણી પાછો આ કંપનીવાળા જો તમે મોટી મોટી જે કંપનીઓ છે એ પાણી જેટલું રોજ નીકળે ને એ પાણી પાછું શુદ્ધ કરી પાછું વપરાશમાં લઈ એટલે પીવા માટે પણ આપણે પીવામાં ક્યાં ઉપયોગ કરીએ પીવા માટે તો છે પણ એ જે ગંદુ પાણી જો કેમિકલવાળું પાણી થયું હોય ને એને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીને શુદ્ધ કરે વપરાશ યોગ્ય બનાવે અને એ પાણી પાછું કંપની ઉપયોગ કરે પાછું એને શુદ્ધ કરી એટલે વધારે પાણીનો વ્યય ન થાય એકને પાણીની 2-3 વખત ઉપયોગ કરી શકાય તો આ પ્લાન્ટમાં સુએજ ટ્રીટમેન્ટ કરી તેને બિનહાનિકારક સ્વરૂપમાં ફેરવીને અને પીવા માટે ન વપરાય તો કાંઈ નહીં પણ કંપનીમાં વપરાશ તો કરી શકાય એટલે સુએજ વડે સ્થાનિક જળાશય તેમજ અન્ય સારા સ્ત્રોત જે પ્રદૂષિત થતા નથી આટલી પાણી આપણું જે પાણી હોય આ ગટરનું પાણી આપણું સ્વર્ણની બધું ગટરનું પાણી ક્યાં જાય ઉગાવવામાં હવે ડેમનું પાણી ડેમ ભરાઈ જાય એટલે પાણી બધું ઉગાવવામાં આવે એટલે બધું ગટરનું પાણી સહિત બધું આગળના જળાશયમાં જાય આપણે આ બધું પાણી છે નળ સરોવરમાં જાય છે પણ નળ સરોવરમાં મૂકતો બધું ગટરનું બધું પાણી વરસાદ છે ભેગું થઈ જાય એટલે ગંદા થાય તો એ જો આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીનો ઉપયોગ કરે તો બીજા જળાશયો પ્રદૂષિત ન થાય એટલે ગટરનું પાણી ડેમમાં ન ભેગું ભેળવવું કારણ કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૌપ્રથમ સુએજ કચરાની ટ્રીટમેન્ટ કરવામાં આવે આ દરમિયાન જે પાણી હોય મિત્રો એનું ક્લોરિનેશન થાય પાણીને શુદ્ધ કરે અને જંતુ મુક્ત કરે ક્લોરીનની ટીકડી તમે નાખો એટલે પાણી આપણું શુદ્ધ થઈ જાય તો તમને ખ્યાલ હશે
તેમાંથી નાઇટ્રેટ અને ફોસ્ફેટ જેવી અશુદ્ધિઓ હોય એને પણ દૂર કરવામાં આવે અને નાઇટ્રેટ ફોસ્ફેટ દૂર કરો એટલે પાણી ખેતરમાં પિયત માટે ચાલે એટલે સિંચાઈ માટે પણ ઉપયોગ કરી શકાય. આપણા વિસ્તારમાં તમે જો સ્થાનિક ઉદ્યોગો મિત્રો હોય તો એના દ્વારા સર્જાતું કચરાનું જે ટ્રીટમેન્ટ છે, આપણે રાજકોટ હાઈવે ઉપર જાવ તો મોટી મોટી ફેક્ટરીઓ છે એની ગંદુ પાણી નીકળે જ છે. એ કેવી રીતે ટ્રીટમેન્ટ કરે છે ત્યાં રૂબરૂ મુલાકાત તમે કરો, ફિલ્ડ ટ્રીટ કરી ત્યાં જાઓ, ત્યાં માહિતી મેળવો. આ આપણે મોટી સારી કંપનીઓ છે. ક્યારેક જવું નવરા પડે જીઆઈડીસીમાં ક્યારેક જવાય, આપણને ખ્યાલ આવે કે આ લોકો આ પાણીનો જે વપરાશ કરી એની પાણી પાછું વાપરે છે શુદ્ધ થઈ. તો મિત્રો તમે જુઓ ને તો અહીંયા એવું પ્રબંધન એટલે વ્યવસ્થાપન કર્યું હોય કે જેનાથી સુનિશ્ચિત થઈ શકે આ પદાર્થો ભૂમિ અને પાણીનું પ્રદૂષણ કરતા નથી. એવું સુનિશ્ચિત ક્યારે થાય? એના માટે સ્થાનિક ઉદ્યોગો હોય તો અહીંયા મુલાકાત લો, અથવા સ્થાનિક જળ સ્ત્રોત હોય એમના કચરાને મુક્ત કરતા પહેલાં શું કરવું જોઈએ? એને સ્યુએજ ટ્રીટમેન્ટ કરવા પડે, એટલે એને શુદ્ધ કરવા જોઈએ પાણી. અને એના માટે કાયદા પણ બનાવેલા હોય. એક તો આ લોકો ધ્યાન જ ન આપે, ગમે એ પાણી કાઢે. એટલે સરકારનો કુછ તો હોવો જ જોઈએ કોઈ પણ કંપની ઉપર. કાયદાકીય રીતે બંધાયેલા પરંતુ ઉદ્યોગો એમના માટે નક્કી થયેલા નિયમો અને સિદ્ધાંતોનું પાલન કરતા નથી. જોવાની જવાબદારી ગવર્મેન્ટની છે. ઔદ્યોગિક કચરો મિત્રો હજુ પણ પ્રદૂષણ ધરાવતો હોય તો આથી એના દ્વારા ભૂમિ અને પાણી પ્રદૂષણ ફેલાતું હોય છે. એટલે સરકાર દરેક કંપની કે ફેક્ટરી પર અંકુશ તો રાખે જ છે. એટલે કે કચરો ગંદુ પાણી બહાર વધારાનું દૂષિત પાણી ન કાઢે અને બને એટલું એ દૂષિત પાણીને સ્યુએજ ટ્રીટમેન્ટ કરી અને પુનઃચક્રીયકરણની રીત અપનાવી અને એકનું એક જ પાણી વારંવાર ઉપયોગ કરે એવા પ્લાન્ટ એમને સ્થાપિત કરવા પડે. આ રીતે આપણે આઈડીએ પ્રવૃત્તિ છે. પછી નીચે પકડો આપ્યો છે પેજ નંબર 263 પર આપણી જીવનશૈલીમાં સુધારણાની સાથે ઉત્પાદિત કચરાની માત્રા પણ ખૂબ જ વધારે વધી ગઈ છે. તમે જો દિવસે દિવસે આપણી જીવનશૈલી આધુનિક બનતી જાય છે. આપણે સમજો લાઈટ વગર તો હાલતું નથી. આપણી ઘણી બધી એવી જીવન જરૂરિયાત વસ્તુઓ બની ગઈ છે. આમ તો પહેલા આદિમાનવ જ્યારે હતું ને ત્યારે ખોરાક, હવા અને પાણી આ ત્રણ પ્રાથમિક મૂળભૂત જરૂરિયાત હતી. બરાબર, અત્યારે એ ત્રણ તો જરૂરિયાત છે, એ સિવાય ઘણી બધી જરૂરિયાતો છે. આપણી વર્તણૂકમાં પરિવર્તન આવ્યું છે. હા, રહેણી બદલાણી. આપણા દાદા દાદી જે રીતે જીવન જીવતા હતા એવું જીવન આપણા મમ્મી પપ્પા નથી જીવવા. આપણા મમ્મી પપ્પા જેવું જીવન જીવા છે એવું આપણે નથી જીવતા. ત્યારે દરેકની જીવનશૈલીમાં પરિવર્તન આવી ગયા છે. તો આ પરિવર્તન પણ એક મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે એક વખત વાપરીને ફેંકી દેવાતી વસ્તુનો વધારે ઉપયોગ કરવા લાગ્યા છીએ. અત્યારે તમે જો આપણે વસ્તુ એક જ વખત લાયા પેન, તમે જુઓ ₹2 વાળી પેન ખાલી થાય તો શું કરો? ફેંકી દેવાની. એક જ વખત વાપરવાની. એટલે આપણે વધારે વસ્તુ એવી વાપરીએ છીએ એક વખત ઉપયોગ કર્યા પછી એને ફેંકી દેવાય એ વસ્તુનો ઉપયોગ વધારે કરવા લાગ્યા છીએ. ખાસ કરી પેકેજિંગની પદ્ધતિઓમાં પરિવર્તન આવવાથી જે અવિઘટિત સ્વરૂપની વસ્તુના કચરામાં ઘણો વધારો થયો છે. તમારા વિચારથી આ બધા કટોકટી પર્યાવરણ પર શું અસર થઈ શકે? એટલે આપણે પાણીના પાઉચ, વેફરના પાઉચ, આ બધા જે પાઉચ વાપરીએ છીએ એ જે પાઉચ છે જે અવિઘટિત જે કચરો છે આ વિશે વિચાર કરવો કીધું છે આપણને. જો તમે તમારા માતા પિતાને પૂછશો તો સંભવત તેઓને યાદ હશે કે ટ્રેનોમાં 4 કાચના ગ્લાસમાં આપવામાં આવતી હતી. તમે ટ્રેનની મુસાફરી કરી હશે. ટ્રેનમાં તમે મુસાફરી કરો ને પહેલાના જમાનામાં શું હતું? ટ્રેનમાં મુસાફરી કરી એટલે ચા મંગાવો એટલે કાચનો ગ્લાસ આપો. ખાલી ચા તમે કાચના ગ્લાસમાં પીવો એટલે કાચનો ગ્લાસ પાછો લઈ જાય. જેને 4 ઘંટા પાછા લઈ જતા હતા પાછા એને ધોઈ પાછી બીજા આપે. હવે અત્યારે શું થઈ ગયું ખબર? ડિસ્પોઝેબલ કપ તેમજ ગ્લાસ સ્વચ્છ અને સ્વાસ્થ્ય માટે સારા છે તેવું માનીને તેનો ઉપયોગ વધુ થવા લાગ્યો છે. અમારે અત્યારે સ્કૂલની અંદર ચા જે આપવામાં આવે છે
તો એ ચા તમે જોઈ શકો છો, ચા માટે આવી ચાની પાલીનો ઉપયોગ થાય છે, બરાબર. આ ડિસ્પોઝેબલ પાલી છે, એક જ વખતમાં ચા ભરવામાં આવે પછી આ ચાને ફેંકી દેવામાં આવે છે, એટલે એનો ઉપયોગ કરતા નથી. એટલે અમારા ચા બધા પીએ છે તો પડી હોય પાલી, એ ચા જે છે એ ફેંકી દે, ડિસ્પોઝેબલ હોય. તમે આમ ફિલ્મો જો તેમાં હોટલે છે આપણે એના કાચની પ્યાલી આપે, એટલે તો સારી વસ્તુ નહીં, કાચના ગ્લાસમાં પીવે એટલે એમાં વેસ્ટ ન થાય, કચરો ન ઉત્પન્ન થાય. હવે રોજ કેટલી ચા પી જાય, રોજ કેટલી એવી પાલી ઉત્પન્ન થાય. હવે ડિસ્પોઝેબલ આ વિઘટનની હોય તો વાંધો નહીં, તો એને ભલા ઓવર થઈ જાય. એટલે તમારા માતા પિતા તમે પૂછો ને, એમને ખ્યાલ છે ટ્રેનમાં કાચના ગ્લાસમાં ચા આપવામાં આવતી. અત્યારે તો ડિસ્પોઝેબલ આવા કપનો ઉપયોગ કરવા લાગ્યા છે. એ સમયે કોઈએ પણ એવી કલ્પના નહીં કરી હોય કે પ્રતિદિન લાખોની સંખ્યામાં ઉપયોગમાં લેવાયેલા આ કપના જમા થવાથી શું થશે. આવું પેલા વિચાર્યું છે કે અત્યારે કોઈ વિચારે કે આ ચાની પ્યાલી, આ ડિસ્પોઝેબલ આખા ભારતમાં જેટલી રોજની વપરાતી છે, આ એ ઘણા બધી કચરો જમા કરી શું થાય મિત્રો, કલ્પના કરો. કોઈ એવી કલ્પના નહીં કરી હોય. કેટલા સમય પહેલા માટીના બનાવેલા કુલડીને તેના વિકલ્પ સ્વરૂપે લાવવામાં આવ્યા. કુલડી જોઈએ આ મુકત કુલડી હાઇબ્રિડ ની હોય, આમ કુલડી ગામડા લઈ છે ખબર હશે. દિવાળી આવે એટલે કુંભારો ને એમને આમાં દરેક ઘરે ઘરે કુલડી મૂકી જાય. માટીની કુલડી આવે મિત્રો, એમાં પેલા છાશ ને ચા ની પીવા પીતા, કુલડી પીતા, પાણી પીવા પીતા, માટીનામાંથી બનેલા પોષક તત્વો યુક્ત હોય, શરીર માટે પોષક તત્વો પૂરા પાડે. તમે જો ફ્રીજનું ઠંડુ પાણી હોય એના કરતાં માટીનું જે માટલું હોય એમાં જે ઠેર્યું હોય પાણી એ પૌષ્ટિક હોય. એમ ફ્રીજનું પાણી તો પીવું જ નહીં બને ત્યાં સુધી, માટીનું હોય ને એવું માટલાનું પાણી પીવું જોઈએ, બરાબર. એટલે એ આપણા માટે પોષક તત્વો પૂરા પાડે છે. તો માટીની બનાવેલ કુલડી તેના વિકલ્પ સ્વરૂપે લાવવામાં આવ્યા, ચાને પીવા માટે ઉપયોગ કરતા. પરંતુ એના પર વિચાર ન કર્યો કે આટલી મોટી સંખ્યામાં કુલડી બનાવવા માટે કેટલી ફળદ્રુપ માટીનો ઉપયોગ થશે. પાછો અહીંયા પ્રશ્ન આવ્યો. ચાનો ગ્લાસ તો આ ડિસ્પોઝેબલ જે ચાની પ્યાલી છે એના વિકલ્પ સ્વરૂપે માટીની કુલડીનો ઉપયોગ કરવાની નક્કી કરવામાં આવ્યું. માટીની કુલડી લઈ લીધી, પણ માટીની કુલડી બનાવવા માટે વિશાળ સંખ્યામાં માટીની કુલડી કેટલી ફળદ્રુપ માટી વપરાય એ પાછો પોઈન્ટ છે. તો હવે કાગળના ડિસ્પોઝેબલ કપનો વપરાશ થઈ રહ્યો છે. તમારા વિચારને આધારે ડિસ્પોઝેબલ કપની તુલનામાં કાગળના ડિસ્પોઝેબલ કપનો વપરાશ શું લાભદાયક છે? ડિસ્પોઝેબલ કપની તુલનામાં કાગળના ડિસ્પોઝેબલ કપ વધારે લાભદાયક છે. શું કામ? કાગળના ડિસ્પોઝેબલ કપ લે એ મિત્રો કોહવાન થઈ જાય, એ જે વિઘટનીય ઘટક છે પદાર્થ છે એનું વિઘટન થઈ જાય એટલે એનું સેન્દ્રિય ખાતરમાં રૂપાંતર કરી શકાય. પછી પાછળ એક પ્રવૃત્તિ આપી છે 15.9 ઇન્ટરનેટ અથવા પુસ્તકાલયની મદદથી જાણકારી મેળવો. ઇલેક્ટ્રોનિક વસ્તુનો નિકાલ કરતા સમયે કંઈક ખતરનાક વસ્તુની સાવધાની રાખવી જોઈએ. આ પદાર્થ પર્યાવરણને કઈ રીતે અસર પહોંચાડે છે? જાણકારી મેળવો કે પ્લાસ્ટિકનું પુનઃચક્રીકરણ કઈ રીતે થાય છે. શું પ્લાસ્ટિકના પુનઃચક્રીકરણથી પર્યાવરણને કોઈ નુકસાન થઈ શકે છે? અહીંયા જે બે પોઈન્ટ આપ્યા છે આપણને પ્રવૃત્તિના. ઇન્ટરનેટ અથવા પુસ્તકાલયની મદદથી જાણકારી મેળવો. ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો નિકાલ કરતા સમયે કોઈ ખતરનાક વસ્તુઓમાંથી વસ્તુની સાવધાની રાખવી જોઈએ એવું કહે છે. હવે નકામી ઇલેક્ટ્રોનિક વસ્તુ નિકાલ કરતી વખતે આપણે સાવચેતી રાખવી જોઈએ. એમાં કયા હાનિકારક પદાર્થો છે એ જોવા જોઈએ. આ પદાર્થો પર્યાવરણ કઈ રીતે નુકસાન પહોંચાડે તો કે જ્યારે આપણે કોઈ નકામી ઇલેક્ટ્રોનિક વસ્તુ મિત્રો હોય ઘરમાં તો એ વસ્તુ નિકાલ કરીએ ત્યારે શું ધ્યાન રાખવાનું? તેમાં પ્લાસ્ટિક અને સિલિકોનથી બનેલી ઇલેક્ટ્રોનિક ચિપ
અને ચિપ્સ જે હોય આઈસી આપણી પાસે, તો એ સિલિકોનથી બની ચિપ ઉપરાંત તાંબુ, એલ્યુમિનિયમ જેવા હાનિકારક પદાર્થોથી બનેલી વસ્તુ હોય છે. ઇલેક્ટ્રોનિકલ આ બધી સર્કિટો બનેલી હોય આઈસી, કોપરના તાંબાનો ઉપયોગ કર્યો હોય, એલ્યુમિનિયમનો ઉપયોગ કર્યો હોય, આવીને તમે વેસ્ટ તરીકે નાખો તો એ બધું ધાતુ તો કોવાળતું થાય. આ દ્રવ્યો કેવા ખબર જે અવિઘટનીય દ્રવ્યો છે. તો આ જે અવિઘટનીય દ્રવ્યો છે ને અને શું કરે પર્યાવરણમાં ખબર છે નુકસાન કરવાના જ છે. લાંબો સમય ફેરફાર કાયમા વગર લાંબો સમય જળવાઈ રહે છે એટલે એનું વિઘટન થતું નથી. પ્લાસ્ટિક હોય તો આપણે કીધું છે પ્લાસ્ટિકનું પુનઃચક્રીકરણ કઈ રીતે થાય? શું પ્લાસ્ટિકના પુનઃચક્રીકરણથી પર્યાવરણને કોઈ નુકસાન થાય? કચરામાંથી પ્લાસ્ટિકને અલગ કરવાનું પહેલાં પ્લાસ્ટિક અલગ કરી નાખવું અને એ અલગ કરીને પુનઃચક્રીકરણ જે હોય જે ફેક્ટરી અથવા કંપની એ એકમમાં એને મોકલી આપવાની, પ્લાસ્ટિકની ગાડી ભરી મોકલી દેવાની અને ત્યાં પ્લાસ્ટિક કચરાને ધોઈને સાફ કરી ઊંચા તાપમાને શું કરે ઓગાળે, બધું પ્લાસ્ટિકને ગરમ કરીને લિક્વિડ ઓગાળી નાખે બધું અને ત્યારબાદ શું કરે પુનઃ પાછું ઉપયોગ માટે વિવિધ પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવે. એનાથી બીબા હોય ને એમાં ઢાળવામાં આવે એ પ્રમાણે બીબા બની જાય. એનું એક પ્લાસ્ટિક જે આપણને નકામું છે એને મૂકીને ગરમ કરી પ્રવાહી કરી અને પાછું નવો આકાર આપે. એટલે અણુ પરમાણુ તો જે જૂના હતા એ નહીં જ છે નવામાં, એટલે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી. તો પુનઃચક્રીકરણ પ્રક્રિયા પર્યાવરણમાંથી પ્લાસ્ટિક કચરાને ઓછો કરે છે. પ્લાસ્ટિકનો કચરો ઓછો થાય. હાલમાં તમે જો પોલીમાં પ્લાસ્ટિક શેર બનાવવાની સામગ્રીમાં પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરવામાં આવે જ છે. આ પ્રક્રિયામાં પર્યાવરણને થોડું નુકસાન થાય. શેર બનાવવાથી પર્યાવરણને નુકસાન થાય પણ તેમ છતાં જેટલું દૂર આપણે છૂટું ફેંકીએ એને કરતાં ઓછું નુકસાન થાય. તો એનું પુનઃચક્રીકરણ કરવાની પદ્ધતિ અપનાવવી જોઈએ. બે પ્રશ્ન આપ્યા છે. ઓઝોન એટલે શું તે કોઈ નિવસતને કેવી રીતે અસર પહોંચાડે? ઓઝોન એટલે આપણને ખબર છે O3 ઓક્સિજનના 3 પરમાણુથી બનેલો આ ટ્રાય ઓક્સિજન કહેવાય, ઓઝોન કહેવાય. એ ઓઝોનની પારજાંબી વિકિરણોથી અસરથી ઓક્સિજન 3 પરમાણુથી બનતો આ અણુ છે એટલે ઓઝોન છે અને વાતાવરણના સ્તરમાં ઓઝોનનું એક આવશ્યક કાર્ય કરે. આમ છતાં તમે જોઈ શકો છો ઓઝોન અલ્ટ્રાવાયોલેટ તરંગોને શોષણ કરવાનું કામ કરે. એટલે આપણને પારજાંબી કિરણોથી બચાવવાનું કાર્ય ઓઝોનનું છે. એક બીજો પ્રશ્ન આપ્યો છે તમે કચરા નિકાલની સમસ્યાને ઓછી કરવા શું યોગદાન આપી શકો છો? કોઈ પણ બે પદ્ધતિના નામ આપો. તો અહીંયા આપણે કરીએ વધેલો ખોરાક અને શાકભાજી હોય ને એને આપણે શું કરી શકીએ? તો કે શાકભાજીનો કચરો હોય, ફળો હોય, છાલ, સૂકા પરણો હોય, બગીચાનો કોઈ કચરો હોય જેનું વિઘટન થઈ શકે છે એને જમીનમાં ખાડો કરી નાખી દેવો જોઈએ. એનું વિઘટન થાય એટલે કચરા નિકાલની યોગ્ય વ્યવસ્થા પણ આપણે કરી શકીએ ખાતરના સ્વરૂપમાં. અને બીજું ટીન હોય એવા ડબ્બા હોય, પેપર હોય, ગ્લાસ હોય એવા ધાતુની તૂટેલી વસ્તુઓ હોય કે જે અવિઘટનીય છે એને પુનઃચક્રીકરણ પદ્ધતિ વડે એ એકમમાં મોકલી અને જૂનામાંથી ફરી વખત એ વસ્તુઓ બનાવી શકાય. તો આ પદ્ધતિના જે નામ છે મિત્રો બે પદ્ધતિ આપી છે, પુનઃ ઉપયોગ અને પુનઃચક્રીકરણ. આવી બે પદ્ધતિઓની મદદથી આપણે કચરા નિકાલની વ્યવસ્થાને ઓછી કરી શકીએ છીએ. અહીંયા આપણું આ 15મું પ્રકરણ પૂર્ણ થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો આપ્યા છે. હવે સ્વાધ્યાયના પ્રશ્ન જે આપણને આપ્યા છે એ પહેલા આપણે ઓઝોનની મેં તમને કીધું ઓઝોન સ્તરનું નિર્માણ, ઓઝોનનું વિઘટન જે છે ઓઝોનનું વિઘટન કેવી રીતે થાય, ઓઝોનમાં જે ગાબડા પડી ગયા છે એટલે મિત્રો એના માટે એક મુખ્ય પરિબળ છે
ઓઝોનના વિઘટન માટે ક્લોરીન નો ઉમેરો ક્લોરીનનો વાતાવરણમાં ઉમેરો એના સ્તરના ઘટાડા માટે પરિબળ છે. મુખ્ય પરિબળ છે. તો આ ઘટાડો કેવી રીતે થાય છે ક્લોરીનથી? બીજી એક વાત મિત્રો, ક્લોરીનનું એક પરમાણુ ક્લોરીનનો એક પરમાણુ અણુ નહીં, એક પરમાણુ જે હોય મિત્રો ક્લોરીનનો એ 1 લાખ અણુઓનું વિઘટન કરે છે ઓઝોનના. ક્લોરીનનું એક પરમાણુ ઓઝોનના 1 લાખ અણુનું વિઘટન કરે છે. લ્યો, જેવી રીતે વિઘટન થાય એ જોઈ લઈએ. હવે વાતાવરણમાં આપણા દ્વારા જે ક્લોરીન ઉમેરાય આ Cl કોણ ક્લોરીન વાતાવરણમાં રહેલો ઓક્સિજન ક્લોરીન સાથે પ્રક્રિયા આપણા દ્વારા મુક્ત થયેલો ક્લોરીન છે. એ ક્લોરીન વાતાવરણમાં રહેલો ડાયોક્સિજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ClO ClO જે બનાવે અહીંયા આ ઓઝોન સાથે પ્રક્રિયા કરે ઓઝોન O3 બરાબર. આ ક્લોરીન પરમાણુ ઓઝોન વાતાવરણમાં રહેલા ઓઝોન સાથે પ્રક્રિયા કરી ClO બનાવે. ClO એટલે શું? ક્લોરીન મોનોક્સાઇડ. ઓક્સિજન બરાબર. ક્લોરીન થી ઓઝોન સાથે પ્રક્રિયા કરે O3 સાથે પ્રક્રિયા કરી CaO2 બનાવે છે એટલે ક્લોરીન મોનોક્સાઇડ બને. હવે આ જે ક્લોરીન મોનોક્સાઇડ છે CaO ક્લોરીન મોનોક્સાઇડ ઈ પાછો ઓઝોન સાથે પ્રક્રિયા કરી ક્લોરીન વાયુ પાછો છૂટો પડે. આની સાથે પ્રક્રિયા કરે એટલે Cl ક્લોરીન પરમાણુ. તો આ 3 ને 4 એટલે 2O2 ઓક્સિજન. પાછો આ ક્લોરીન જે છે પાછો ઓઝોન સાથે પ્રક્રિયા પાછો આ ક્લોરીન પાછો ઓઝોન ને તોડી અને ક્લોરીન મોનોક્સાઇડ બનાવે. એ ક્લોરીન મોનોક્સાઇડ પાછો ઓઝોન સાથે પ્રક્રિયા કરી ક્લોરીન પરમાણુ મુક્ત કરે. પાછો ક્લોરીન પાછો ઓઝોન સાથે પ્રક્રિયા કરે. આ રીતે ક્લોરીનનો એક પરમાણુ એ ઓઝોનના 1 લાખ અણુનું વિઘટન કરે. તો મિત્રો ઓઝોનમાં જે છિદ્રો પડ્યા ને એ છિદ્રો માટે મુખ્ય પરિબળ છે ક્લોરીન. બરાબર. એટલે બેઝિક કોર્સમાં તો આપણે નહીં પણ આપણે ક્લોરીનનું નિર્માણ સમજાયું, ક્લોરીન વિઘટન છે. આ ઓઝોનનું નિર્માણ આપણે સમજાયું. ઓઝોન સ્તરનું વિઘટન આ રીતે થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો જો મિત્રો. નીચે આપેલા પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થો છે? એમાં 4 ઓપ્શન આપ્યા છે. ઘાસ, પુષ્પો અને ચામડું, ઘાસ, ધાતુ અને પ્લાસ્ટિક, ફળોની છાલ, કેક તેમજ લીંબુનો રસ,
કેક, લાકડું તેમજ ઘાસ, તો આમાં જવાબ શું આવશે? તો મિત્રો આમાં જવાબ આપણે એવું કીધું છે, નીચે આપેલ પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થો છે? તો એક ડી એક નહીં આવે, એટલે એ, સી અને ડી આ ત્રણ જવાબ આવશે. તો તેને ત્રણ લખવાના, એ, સી અને ડી. બીજો વિકલ્પ છે, નીચેનામાંથી કોણ આ શુક્લાનું નિર્માણ કરે છે? ઘાસ, ઘઉં અને કેરી, ઘાસ, બકરી અને માનવ, બકરી, ગાય અને હાથી, ઘાસ, માછલી અને બકરી. એમાંથી જવાબ આવશે બી, ઘાસ, બકરી અને માનવ. પછી ત્રીજું આપ્યું છે, જુઓ, નીચે આપેલામાંથી કયો પર્યાવરણ પ્રત્યેનો હકારાત્મક અભિગમ દર્શાવે છે? પહેલું, બજાર જતી વખતે સામાન માટે કપડાની થેલીઓ લઈ જવી. બીજું, કાર્ય સમાપ્ત થવાની સાથે લાઇટ અને પંખાની સ્વિચ બંધ કરી દેવી. ત્રીજું, માતા દ્વારા સ્કૂટર પર શાળાએ મૂકવા આવવાને સ્થાને તમારી શાળાએ ચાલતા જવું. અને ડી, ઉપરયુક્ત તમામ. તો આપણને એવું કીધું છે કે નીચે આપેલામાંથી કયો પર્યાવરણ પ્રત્યેનો હકારાત્મક અભિગમ દર્શાવે છે? તો મારી દ્રષ્ટિએ તો બધા જ આવશે. જવાબમાં શું લખશું? ઉપરયુક્ત તમામ. બધા જ અભિગમ સારા છે, હકારાત્મક અભિગમ છે, બરોબર. જો આપણે પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ તો, એટલે મારી નાખીએ તો શું થાય? હવે જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યો દૂર કરી નાખીએ તો તકલીફ થાય. પોષક સ્તરમાં ખબર પડે ને, પ્રથમ પોષક સ્તર લીલી વનસ્પતિ, દ્વિતીય પોષક સ્તર તૃણહારી, તૃતીય પોષક સ્તર માંસાહારી. એમાંથી કોઈ એક સજીવમાં ફાટી લો તો પોષક સ્તરની આ શૃંખલા જળવાશે ખરી? અને જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ, એટલે કે મારી નાખીએ, તો મારી નાખી શું થાય? તો એનાથી ઉપલા પોષક સ્તરે ખોરાક, એટલે કે જે રાસાયણિક ઉર્જા મેળવવાની હોય પ્રાપ્ત થાય નહીં. એટલે પ્રાપ્ત ન થાય શું થાય? સમગ્ર આ શૃંખલામાં વિક્ષેપ સર્જાય. આ પોષક સ્તર પર આધારિત હોય તે બધા સજીવો પણ શું થાય? મૃત્યુ પામે. ધારી લો કે એલી વનસ્પતિ પર તૃણહારીઓ આધાર રાખે, અને તૃણહારીઓ બધા જ આપણે મારી નાખી તો એની પર બધા માંસાહારીઓ પણ એની મેળે આપોઆપ શું થાય? નાશ થઈ જાય. બીજી તરફ એવું પણ નીચલા સ્તર, એટલા પોષક સ્તર હોય ઉત્પાદક, તો એની કરેલા સજીવોની સંખ્યામાં ખૂબ વધારો થાય. એના કારણે નિવાસી તંત્ર અસંતુલિત પણ બને. જો ઘાસ ખાય ઉંદર, ઉંદર ઉપર આધાર રાખે બિલાડી. હવે આપણે બિલાડી ઉપર કૂતરા, તો આપણે બિલાડીને આગી લઈ લઈએ તો એની પછીના જે પોષક સ્તરોને વિનાશ પર પડે, સામે ઉંદરની સંખ્યા વધતી જાય. તો થાય ને, નીચેલા સ્તરના પોષક સ્તરની સંખ્યામાં શું થાય? ખૂબ વધારો થાય. તો આ રીતે આપણે જવાબ લખી શકીએ. સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો 5, 6, 7, 8 બધા પ્રશ્નના જવાબ તમારે લખવાના છે, બરોબર. આખી પીડીએફ મેં તમને મોકલાવી છે. કોઈ પણ તમને પ્રશ્ન હોય તમે મને જાણ કરી શકો છો, બરોબર. અહીંયા આપણે આ 15મું પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.